નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1351મો એપિસોડ અને 1351મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે મિલાવટને લગતો અને મુદ્દો છે ભેળસેળના ભાગીદાર અધિકારીઓ છે. જી હા, ખાંડપાનની ચીજોમાં જે ભેળસેળ થાય છે ને એ કોના પાપે થાય છે તેનો આજે પર્દાફાશ કરવો છે. સરકાર સાથે જોડાયેલા જ શાસક પક્ષના નેતા જ એનો પર્દાફાશ કરવાના છે. અને બીજો મુદ્દો છે નફ્ફટ યુનિવર્સિટી ગુંડા નેતા. જી હા, આપણા ગુજરાતની એક એવી યુનિવર્સિટી જ્યાંનું પ્રશાસન નફ્ફટ છે અને એ જ યુનિવર્સિટીમાં પહોંચેલા નેતાઓએ અને તેમના કાર્યકર્તાઓ ગુંડાગર્દી કરી છે. બે મુદ્દે બોલવું છે. બીજો મુદ્દો એ છે, પણ શરૂઆત કરીએ ભેળસેળના ભાગીદાર કોણના મુદ્દાથી. ભેળસેળ આજકાલ શુદ્ધ, પૂર્ણતઃ રીતે શુદ્ધ કયો ખોરાક, કયા પદાર્થ તે શોધવા મુશ્કેલ છે. સૌથી વધુ ભેળસેળ ખાદ્ય પદાર્થોની આપણે વાત કરીએ તો મિલ્ક પ્રોડક્ટમાં થાય છે, દૂધમાં મિલાવટ, દહીંમાં મિલાવટ, ચીઝમાં મિલાવટ, પનીરમાં મિલાવટ. ત્યારબાદ સૌથી વધુ મિલાવટ તડકો જે મારીએ છીએ ને મસાલામાં થાય છે. મરચું, હળદર, ધાણાજીરું, વરિયાળી, જીરું, આ બધું મિલાવટી. અને મિલાવટ પણ કેવા પદાર્થની કરવામાં આવે છે? જીરામાં અને વરિયાળીમાં આર્ટિફિશિયલ કલર તો ઠીક, સિમેન્ટ મિલાવવામાં આવે છે. સિમેન્ટ, લાકડાનો વેર મિલાવવામાં આવે છે જે આપણી હોજને બરબાદ કરે છે. છેલ્લા કેટલાક સમયથી મિલાવટખોરોએ માજા મૂકી છે, બેફામ બન્યા છે. અને અત્યાર સુધી હું કાર્યક્રમ કરતો રહેતો હતો અને પરોક્ષ રીતે કહેતો હતો કે અધિકારીઓ શું કરે છે. પણ આજે કહીશ, અધિકારીઓની મિલીભગતથી જ આ ખેલ ચાલે છે. અને આજે હું શાસક પક્ષના નેતાએ જે કહ્યું છે ને એના આધાર ઉપર કહીશ. પણ વાત ઊંઝાથી કરી લઈએ. ઊંઝા આખા એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ. સૌથી વધુ ઊંઝાની અંદર જીરું અને વરિયાળીનું બિઝનેસ. જીરું અને વરિયાળી સૌથી મોંઘી કોમોડિટી. જીરાના ભાવ આપણે જાણીએ છીએ. પણ અહીંયા જે પકડાય છે ને એ પણ જોઈશું. પણ બેદરકાર કેવું તંત્ર હોય છે એની પહેલાં ચર્ચા કરી લઉં. આ બધા સેમ્પલ લેવા જે અધિકારીઓ જાય છે, ઊંઝાવાળી ચર્ચા કરીએ પહેલાં અધિકારીઓની ચર્ચા કરો. આ જુઓ, બધી જગ્યાએ અધિકારીઓ સેમ્પલ લઈને અમે કેમેરો લઈને પહોંચી જઈએ, સીલ કરી દીધું ને આ પકડી દીધું ને પેલું પકડી દીધું ને અમે પેલું લાખ મારતું એ સીલ બતાવીએ. પણ આજે ગોધરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઘોર બેદરકારી છે, ત્યાંના સ્થાનિક પ્રશાસનની. પરીક્ષણ લીધેલા સેમ્પલ કચરા પેટીમાં ફેંકેલા નજરે પડ્યા છે. આપ જોતા હશો સીલ સાથેના. આ તો પાછળથી ડિસ્પોઝ કરતા છે. પણ જે પહેલું શૂટિંગ હતું ને એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો હતો એ વિડીયો જોજો. બધા સેમ્પલ જેના ઉપર સીલ છે એવા કચરા પેટીમાંથી આજે મળ્યા. ને આ સેમ્પલ ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર મહિનામાં લેવાયા હતા. આ જોઈ શકો છો, સીલ બંધ છે ને સીલ બંધ છે ને. આરોગ્ય વિભાગનું અમે પૂછ્યું, ધ્યાનમાં લાવ્યા એટલે એમ કહ્યું કે આનું સેમ્પલના રિપોર્ટ આવી ગયા હતા પણ એને ડિસ્પોઝ કરવાની પદ્ધતિ અમારી બરાબર નહોતી. હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જેની જવાબદારી તમારા મારા સ્વાસ્થ્યની ધ્યાન રાખવાની છે, એને જો સેમ્પલ લીધેલું ડિસ્પોઝ કરતા ના આવડતું હોય અથવા એમાં બેદરકારી હોય તો બાકીનું તમે કલ્પી શકો છો. હવે વાત કરી લઉં તમને મિલાવટની. ઊંઝા જેની હું વાત કરતો હતો, અહીંયા વરિયાળી પકડાઈ છે કલરવાળી. ઊંઝા સ્ટેશન રોડ પર કીર્તિ ટ્રેડિંગ નામની ફેક્ટરીમાં આ કાંડ ચાલતો હતો. આપ કલર જોઈ શકો છો. ઝીણી વરિયાળી કલર મળીને 1,27,000નો મુદ્દામાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જપ્ત કર્યો છે. 16 ઓક્ટોબરે અહીંયા જ ઊંઝામાંથી જ જીરાની નકલી ફેક્ટરી પકડાયેલી. ગંગાપુર ગામમાં એક ફેક્ટરીમાં પોલીસ, હું ફરીથી શબ્દ વાપરું છું, પોલીસે દરોડો કરેલો. ફૂડ એન્ડ ડ્રગ્સ નહીં, પોલીસે દરોડો કર્યો. અને અહીંયા ફેક્ટરીમાંથી ગોળ, પાણી મળ્યું, માટી મળી. વરિયાળી ગોળ પાણીની સાથે માટીનું મિશ્રણ કરી
નકલી જીરું બનાવવામાં આવતું હતું અને 3175 કિલો જથ્થો જપ્ત કર્યો હતો. ઊંઝા એપીએમસીમાંથી અનેકવાર અવાજ પણ ઉઠ્યો છે. પણ હવે સ્પષ્ટ આરોપ, આ બધા જે ગોરખ ધંધા ચાલે છે, માફ કરજો, જે વહીવટો ચાલે છે, આપણા સ્વાસ્થ્ય સાથે આ મિલાવટખોરોની મિલાવટ ચાલે છે ને, એની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જે તે એપીએમસીના અધિકારીઓ પણ સામેલ છે. ને આવો આરોપ એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન, ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા, ભારતીય જનતા પક્ષની સરકારમાં મંત્રી રહી ચૂકેલા, ભારતીય જનતા પક્ષની ટિકિટ ઉપર અનેકવાર ધારાસભ્ય બનેલા નારાયણભાઈ પટેલ, એનએલ પટેલે કર્યો છે. એમને સ્પષ્ટ કહ્યું છે આખો ખેલ આ હપ્તાખોરીના કારણે છે. આવો સાંભળી લઈએ નારાયણભાઈ પટેલે શું પર્દાફાશ કર્યો છે. આ તો આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ખરાબ વસ્તુ છે. આરોગ્ય જોડે ચેડા કરવા અને જો કેપીએમસી ઓખવાડા કાંદા કરતા હોય તો ચલાવી દેવાના. ઇન્સ્પેક્ટર શેના માટે છે? આ બધું સંશોધન કરી પકડવા માટે છે. અને સરકાર શેના માટે છે? સરકારે આરોગ્યના સાથે ચેડો થતા હોય તો સરકારે આટલા બધા પકડ્યા, પેપરો મોટા હેડિંગે આવે કે આટલા લાખનો માલ પકડ્યો. કોઈ માલ નાશ થયો હોય એવો એક દાખલો બતાવો, એક થયો હોય, કોઈને સજા થઈ હોય તો બતાવો. આ તો નાટક જ છે અને ભ્રષ્ટાચારનો ગંગા છે. એ તો ચેરમેને ઇન્સ્પેક્ટર દ્વારા કડક સૂચના આપવી પડે અને એ પકડે. અને જો સરકારતું હોય તો પોતાના 2 માણસો પંચમાં મૂકવા જોઈએ, જેથી કોઈ સજા થાય તો બીજી વખત કોઈ કરવાની હિંમત કરે નહીં. બિલકુલ. જો ભરેલા ના હોત તો સજા ના થઈ હોત. માલ કયો ગયો નષ્ટ કર્યો હોય તો એક દાખલો તો બતાવો. આ બધું આજ સુધી બધું એ જ ચાલ્યું છે. કોઈને સજા થઈ નથી, કોઈ માલ નાશ થયો નથી. પછી શું જુએ? સાંભળી લીધું ને. નારાયણભાઈ પટેલ જીરાના વેપારને સૌથી વધુ સારી રીતે જાણે છે. ઊંઝાના એપીએમસીની શાખને પણ સારી રીતે જાણે છે. આ પક્ષ અને સરકારને પણ સારી રીતે જાણે છે. એમને કહેવું પડતું હોય કે આ બધું ભ્રષ્ટાચારની ગંગા છે એટલે મિલાવટ છે. એમને કહેવું પડતું હોય આ વિભાગ ક્યારેય કોઈને સજા અપાવતો નથી. એમને કહેવું પડતું હોય કે સેમ્પલ લીધા અને સીલ કર્યું તો ક્યારેય નષ્ટ કરતું જોવા મળ્યું નથી. એનો મતલબ બધું નાટક છે એવું નારાયણભાઈ કહે છે, આપણે નહીં. જો કે હરિભાઈ પટેલ મહેસાણાના સાંસદ છે, એમને પણ પૂછી તો લીધું, એ ખુલ્લી જ ના બોલ્યા. નારાયણભાઈ જેવું ખુલ્લી ના બોલ્યા, પણ એમને કીધું ખરું કે ભાઈ આ મિલાવટ તો રોકવી જોઈએ. ધારાસભ્યની વાત બરાબર છે કે આપણે ભાઈ કોઈ પણ ભેળસેળમાં આપણે માનતા નથી અને લોકોને જાનહાનિ થાય અને આ બધી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ એમાં અમારું સમર્થન છે. ઊંઝાનું ગૌરવ જળવાઈ રહ્યું છે, વેપારીઓની આ શાખ પણ જળવાઈ રહ્યું છે વિશ્વમાં, એ પણ દિશામાં અમારા પ્રયત્નો. શાખ ક્યારે જળવાય કે આપણે બધા સાથે મળીને વેપારીઓ સાથે બધામાં જાગૃતતા આવે અને ક્વોલિટી માલ મળે લોકોને દેશમાં અને દુનિયામાં, તો ઊંઝાની શાખ એ આપણા માટે ગૌરવ છે. હરિભાઈ, ઊંઝાની શાક તો એટલી હતી ને, મહેસાણાથી નીકળીએ ને દેવું કે ઉનાવા ક્રોસ કરીએ ને, ખુશ્બુ આવતી, ખુશ્બુ. એસી ગાડીઓ તો ગ્લાસ નીચો કરતા અને ખુશ્બુ લેતા. એ લિજ્જત હતી, મહેક હતી અને શાક હતી. નાક કાપ્યું છે, નાક. છેલ્લા કેટલાક સમયથી જે ખેલ સામે આવે છે, હું ગંજ બજારને દોષી નથી ગણતો, પણ પ્રશાસન ચોક્કસથી દોષી છે અને એનો પર્દાફાશ ખુદ એનએલ પટેલે કર્યો છે. ઉત્તર ગુજરાતના લોકો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો એનએલ પટેલ કહે ને એનો મતલબ શું હોય સારી રીતે સમજે છે. ડૉક્ટર શ્રદ્ધાબેન રાજપૂત, ભારતીય જનતા પક્ષના નેતા,
હિરણભાઈ બેંકર કોંગ્રેસના નેતા અને એસજી કોશિયા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર છે, એમની સાથે પણ મેં વાત કરી છે. શ્રદ્ધાબેન, તમારા જ પક્ષના વરિષ્ઠ નેતા, વયોવૃદ્ધ નેતા, એમને કહેવું પડે કે આખો ભ્રષ્ટાચાર ચાલે, એમને કહેવું પડે તોડબાજી ચાલે છે, એમને કહેવું પડે કે આખો નાટક ચાલે છે, એમને કહેવું પડે કે કોઈને સજા નથી થતી. આ વિનાશ નથી તો છે શું? આ વિકાસ છે? રોનકભાઈ, ઊંઝા એપીએમસીની જે તમે વાત કરી અને તમે તમારી પ્રસ્તાવનામાં બી કીધું કે પકડાતું હોય છે, જે નકલી જે છે જીરું હોય છે કે નકલી કોઈ પણ ફૂડ હોય છે પકડાતું બી હોય છે અને એની ઉપર ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ કામ બી કરતું હોય છે અને સેમ્પલ પણ મોકલતું હોય છે એના, અને એ પ્રમાણે કાર્યવાહી પણ થતી હોય છે. આ ઊંઝા એપીએમસી એ છે કે જે આપણા બધાનું ગૌરવ છે અને એક્સપોર્ટ ક્વોલિટીનું જે જીરું છે, મારા ખ્યાલથી નહીં પણ આ એક સત્ય હકીકત છે કે એક્સપોર્ટ ક્વોલિટીનું જીરું જે છે આખા વિશ્વમાં જાય છે. નોટ ઓનલી અહીંયા, ખાલી ગુજરાત પૂરતું નહીં, ભારત પૂરતું નહીં, પણ આખા વિશ્વની અંદર જાય છે. અને જ્યારે હું અમદાવાદમાંથી બી ખરીદું છું ત્યારે ઊંઝાનું જીરું હોય છે ને પેકેટ ઉપર લખવું હોય છે કે એક્સપોર્ટ ક્વોલિટીનું છે. હું એવું માનું છું કે ક્યાં 1 કે 2% કે 3-4%, 10% અનિયમિતતા હશે, પરંતુ વિશ્વમાં આખા જગ્યાએ જ્યારે જીરું જઈ રહ્યું છે તો એને પકવતા આપણા ખેડૂતો એનું જે સેમ્પલિંગ થઈને ત્યાં સુધી જાય છે તો બધી જગ્યાએ વિવિધ પ્રકારના માપદંડો જોવાતા હશે. આપણી લેબમાં બી જોવાતા હશે અને વિદેશની અંદર પણ જ્યારે આ સામાન જતો હશે ત્યારે વિદેશની કંપનીઓ અને વિદેશની સરકારો પણ આ બધું ક્રોસ ચેક કરતી હશે. એટલે બધું જ ખરાબ છે એ કહી દેવું અતિશયોક્તિ છે. આપને પ્રશ્ન હોઈ શકે છે, હું માનું છું કે 2 કે 3%, 10% અનિયમિતતા હોઈ શકે છે, તો એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. પણ જે નિર્દોષ લોકો, જે નિર્દોષ ખેડૂતો જીરુંથી લઈને અન્ય પાકો છે એ પકવીને ખૂબ સારી એવી ગુણવત્તાની અંદર વેપારી લોકો અમારા સુધી પહોંચાડે છે, એન્ડ યુઝર સુધી અમારા ઘરમાં વપરાય. બેન, 1 મિનિટ પૂરતા રોકું. ખેડૂત મિલાવટ કરે છે હું ક્યારેય નથી કહેતો, કોઈ નથી કહેતું. એક્સપોર્ટ ક્વોલિટીનું એક્સપોર્ટ તો સારું જ થાય, નહીંતર ટોટિયા ભાગી જાય બધાના. એક્સપોર્ટનું લાયસન્સ વિદેશવાળો બંધ કરી દે, જેલમાં પૂરી કાઢે, એટલે ત્યાં તો સારું જ મોકલે છે. મારો સવાલ એ છે કે આવા આખા કારખાના ચાલે છે, સિમેન્ટ મિક્સ કરે છે, લાકડાનું ભૂસું મિક્સ, ખેડૂત નથી કરતો મારો, એ તો પરસેવો મિક્સ કરે એના ઉપર. હું તો એ કહું છું. અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કશું કરતું નથી, નાટક કરે છે. અને એવું નારાયણભાઈ કહે છે. નારાયણભાઈ ખોટું કહી રહ્યા હતા? રોનકભાઈ, હું નારાયણભાઈનું અંગત મંતવ્ય હોઈ શકે છે, અત્યારે આવ્યું છે એમનું અંગત મંતવ્ય, આટલા દિવસો, આટલા વર્ષો પછી આવ્યું છે અને પહેલી વાર આવ્યું છે. અને મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાને છાપું ઘણા વર્ષોથી છે. મારા કરતાં ઘણા સિનિયર છે, ઘણી સરકારોમાં મંત્રી રહી ચૂક્યા છે, ઊંઝાને મારા કરતાં વધારે ઓળખે છે, સિનિયર છે. આજે જ કેમ આવ્યું છે એમનું અંગત મંતવ્ય હશે. અને એ તો એટલા સિનિયર મંત્રી છે કે ડાયરેક્ટ જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા મંત્રીશ્રી જોડે બી વાત કરી છે. સરકારના કોઈ પણ વ્યક્તિ જોડે વાત કરવી મારા કરતાં એમની માટે વધારે એસેસિબલ છે, એ કરી શકે છે. બરોબર છે. એટલે રોનકભાઈ, એમાં ન પડતા હું ખાલી તમને સરકાર વતીથી એટલી ખાતરી આપવા માંગુ છું કે એક પણ પ્રકારની ભેળસેળ અમે ચલાવી નથી લેવા માંગતા. અમારા કોઈ પણ નાગરિકોના આહારની અંદર કોઈ પણ વસ્તુ એવી જાય કે જેનાથી નાગરિકોનું સ્વાસ્થ્ય ખરાબ થાય, એની અંદર ગુજરાત રાજ્ય સરકાર માનતી નથી. અને એના માટે ફૂડ એન્ડ ડ્રગથી લઈને આરોગ્ય વિભાગથી લઈને પોલીસે ઘણા બધા જોઈન્ટ ઓપરેશન કર્યા છે. જ્યાં બી પકડાય છે જથ્થો ત્યાં વિપુલ માત્રામાં નાશ કરવામાં આવે છે, પેનલ્ટી પણ આપવામાં આવે છે અને એ લોકો ઉપર કડક કાર્યવાહી થાય છે. કારણ કે જુઓ, આ એક બહુ નૈતિક જવાબદારી છે. કારણ કે આપણે બધા 100% તો ઘરનું નથી ખાતા, આપણે બધા બી બહાર જઈને ખાઈએ છીએ, તો આપણા બધાની નૈતિક જવાબદારી છે. કોઈ પણ ભેળસેળીઓ કંઈ બી આવી શકે, એટલે કોઈ એને બચાવવાના મૂડમાં નથી, ન સરકાર એને બચાવવા છે. હું માનું છું કે ક્યાંક અનિયમિતતા હશે, ક્યાંક એવા 2% અસામાજિક લોકો પણ હશે કે એવી માનસિકતાવાળા સરકારની અંદર ને બહાર પણ લોકો હશે, વેપારીઓ, કે જે આવી ભેળસેળ કરતા હોય. પણ કાયદો અને સરકાર જો એમને સંરક્ષણ આપતી હોય તો ચોક્કસ પ્રશ્નો ઊભા થવા જોઈએ. અને એમની પાસે નામ ને બધું છે એ સરકારને આપે, અમારા માટે તો બહુ સારું છે, બહુ સારી રીતે એક્શન લેવામાં આવશે. અમે ના તો પાડી નથી. રોનકભાઈ બી એવા લોકોને પકડીને લઈ આવે, એબીપી અસ્મિતા બી લઈને આવે, કે કોઈ પણ વિપક્ષ બી પ્રતિપક્ષ બી લઈને આવે તો ગુનેગારો પર કાર્યવાહી થશે. શ્રદ્ધાબેન, આપેલા ફૂડ એન્ડ ડ્રગ જે ગોધરામાં સેમ્પલ લીધા ને એ રઝળતા મળેલા, સીલવાળા સેમ્પલ રઝળતા શૂટિંગ છે મારી જોડે. નંબર 1. નંબર 2, આપણે તમે જાણો હું એ જાણું, પેલા ફાફડા જલેબીના સેમ્પલ લેવાના, અમે કેમેરા લઈને પહોંચી જઈએ, રિપોર્ટ આવે પહેલાં વેચાઈ ગયા હોય, ખવાઈ ગયા હોય. પેલા ટેસ્ટિંગ ઓન વ્હીલ એવું પેલું લે, આ બસો બહુ બધી ગાડીઓ કે ઊભા પર ટેસ્ટિંગ થાય, એ પણ પડી રહેલી હોય, એવું પણ અમે સ્ટોરી કરેલી. માત્ર જીરા પૂરતા ના રહીએ ને બેન, તો કેટલી મિલાવટ આવે છે મને કહો. અને બહારનું નહીં, આપણા ઘેર પણ તો આ જ જીરું લાઈન ખાવાના ને. બિલકુલ બિલકુલ. ઘેર ખાઈએ તો આરે સિમેન્ટ ખાવાના ને. યસ. એટલે રોનકભાઈ,
રોનકભાઈ, હું તમને એ જ કહેવા માંગુ છું કે ઘરે ગૃહિણીઓ તો બધું જ આજકાલ ભેળસેળનું જ્યારથી છે, ગ્રાહક સુરક્ષા અને અમુક પ્રકારના ટેસ્ટિંગ છે ગૃહિણીઓ બી કરતી હોય છે, અમે લોકો બી જોતા હોય છે, આસપાસ જ પૂછતા હોય છે, તો બી હું છતાં માનું છું કે 2% હશે. બીજું, સરકાર પણ બી કહી રહી છે કે જ્યાં ભેળસેળવાળું હોય અને જ્યાં આરોગ્યને ચેડા કરતો ખોરાક હોય તો વારંવાર એડવાઇઝરી બી આપે છે કે ખુલ્લો ખોરાક હોય, જ્યાં તમને ગુણવત્તા, તમારી એક સામાન્ય બુદ્ધિ જે આપણી બધાની હોય છે ને લાગતું હોય કે અહીંયા ગુણવત્તા નથી જળવાતી, તો એવા લોકો પાસે પૈસા આપીને ખોરાક બી ખરીદવો ન જોઈએ. અને તાત્કાલિક જે છે એની જે જાણ છે, તમારે જુઓ તો કોલ ફ્રી નંબર, ટોલ ફ્રી નંબર છે, એના ઉપર આપવી જોઈએ. આ આપણે બધાએ આપણી નૈતિકતા છે, કારણ કે સરવાળે આ ફૂડ આપણે પૈસાથી ખરીદીને આપણા શરીરમાં નાખીએ છીએ. તો સરકારોએ બી કામ કરવું છે અને સરકાર કરી રહી છે, સાથે ફૂડ એન્ડ ડ્રગ કર્યા છે. અને પેલા જે સેમ્પલ જે છે એ કેમ કચરા પેટીમાં હતા, આપની સાથે કોશિયાજી છે, મારા ખ્યાલથી એ વધારે સારી રીતે આનો જવાબ આપી શકે. કોશિયાજીનું રેકોર્ડિંગ કર્યું બેન, પણ મને કહો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જવાબદાર નહીં. આ તમે જો કોશિયાજી કહો છો, કેટલા વર્ષથી એક્સટેન્શન ઉપર બિલકુલ, જો એવી, હા, આપણા બિલકુલ આ ગુજરાતમાં કોઈ રીતે અધિકારી જ સેમ્પલ નથી, આપણે મળે. બીજો જાણીએ છીએ ને બેન. એમને સ્ટેટમેન્ટ નહીં, એવું નથી. હું તમને એ જ કહું છું રોનકભાઈ, સરકાર બી કામ કરે છે. 1 કે 2% લોકોની અનિયમિતતાને લીધે આખા ડિપાર્ટમેન્ટને કહી દેવું મને લાગે છે યોગ્ય નથી. ઘણા બધા અધિકારી સારું કામ કર્યા છે, કર્મચારીઓ બી કરી રહ્યા છે, સેમ્પલ લે છે, ડ્રગનો નાશ કરે છે, પોતાની રીતે એ લોકોને ગિરફ્તાર બી કરે છે, પણ પછી કાયદાકીય જે બી તમે સમજો છો એના પર આપણે ટિપ્પણી કરવાની અત્યારે જરૂર નથી. પણ હું ચોક્કસ એ કહીશ કે આપણે બહુ સારો મુદ્દો ઉપાડ્યો છે કે લોકોએ ભેળસેળથી સાવધાન રહેવું જોઈએ. નજીકના જે આપણા ટોલ ફ્રી નંબર છે એમાં જાણકારી કરવી જોઈએ. માન્ય પૂર્વ ધારાસભ્યશ્રી પાસે પણ જે એવી કોઈ પણ માહિતી હોય તો હું એમને કહું છું ત્વરિત, મારા કરતાં ઘણા સિનિયર છે અને એ તો ત્વરિત ફોન કરે એટલે કોઈ પણ વ્યક્તિ એમનો ફોન ઉપાડી લે તો ત્યાં એક ત્વરિત માહિતી એમણે આપવી જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર. આપ એક સામાજિક કાર્યક્રમમાં હતા, છતાં સમય ફાળવ્યો બદલ. પણ નૈતિકતા માત્ર નાગરિકની ના હોય, જાગૃતતા માત્ર નાગરિકની ના હોય, જાગૃતતા જે તે વિભાગની પણ હોવી જરૂરી છે. અને હું ફરીથી કહું છું, 1-2% પણ શું કરવા, મારા પેટમાં એ પડીકું જતું હોય, એ જીરું જતું હોય તો મારું પેટ ખરાબ થાય ને, હું શું કરવા 2% વાળું પણ ખરાબ કહું ભાઈ? આ જ તકલીફ છે. ખેર, હિરેન બેંકર મારી સાથે જોડાય. હિરેનભાઈ, આપ શું માનો છો? રોનકભાઈ, આ જે અત્યારે હાલમાં સામે ચિત્રો છે આજના નથી, છેલ્લા ઘણા વખતથી આ વસ્તુ થતી આવી છે. અને જ્યારે આપણે નાનું મોટું રિસર્ચ કરીએ તો પણ ખબર પડે કે છેલ્લા 1 વર્ષમાં, હું ખાલી 1 જ વર્ષનો આંકડો તમને કહેવા માગું છું, 12 ડિસેમ્બર 2023ના રોજ 88 લાખ રૂપિયાનું આ વસ્તુ જીરું, ખાલી માત્ર જીરાની વાત કરીએ, જીરું પકડાયું. એના પછી 5મી એપ્રિલ, 11મી ઓક્ટોબર, સપ્ટેમ્બર 4 ફેક્ટરી પકડાઈને 3 દિવસ પહેલાં 74 લાખનું નકલી જીરું પકડાયું. એટલે આ એકદમ સુનિયોજિત રીતે ષડયંત્ર હોય એ રીતે આખી વાત થઈ રહી છે. આના માટે જે પ્રકારે જે અંદર ઉમેરવામાં આવે છે કેમિકલ, એ પણ કેમિકલ ટાઇલ્સ બનાવવા માટેનો રંગ એમાં ઉમેરવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને ગુજરાતમાં જે પ્રકારની કામગીરી સરકાર ભાજપ કરતી હોય એવી જ લેરે લેરા ચાલતી હોય એ પ્રકારનું કામ છે. MD શાહ કમિશનનો એક રિપોર્ટ છે, એમાં સ્પષ્ટ કહ્યું છે કે ફૂડ જે છે એ રાઇટ ટુ ફૂડ અને ન્યુટ્રિશન ફૂડના, એટલે કે મૂળભૂત અધિકારોમાં આવતું હોય આ વસ્તુ છે ખોરાક. તેમ છતાં એના માટેની એકદમ નિરસતા જોવા મળે અને વારંવાર આ વસ્તુ પકડાય, સરકારનું પેટનું પાણી ન હલે. અને 1 વખત, 2 વખત, 3 વખત થાય. આ વારંવાર હું કહેતો આવ્યો છું કે દૂધને બિલાડીના ભરોસે ના છોડાય, એ ચાટી જાય અને પછી ઉંદેડાને પકડે અને પછી કે ઉંદેડો પકડ્યો, પણ દૂધ ચટાઈ ગયું એની ચિંતા નહીં કરવાની. એ આ જ બિલાડા અને ઉંદેડા વચ્ચેની જે વાત છે એ જ ખરેખર ગુજરાતને નડી રહી છે. અને વસ્તુ ફરીથી કહું છું કે વારંવાર પકડાવાની વાતમાં ભારતીય જનતા પાર્ટી, મેં આના માટે 2-3 ત્યાં વેપારીઓને ફોન કર્યા રોનકભાઈ, એટલે એ લોકો મને એમ કે આ તો બીજેપીની સ્કીમ ચાલે. મેં કહ્યું બીજેપીની સ્કીમ ચાલે એટલે શું છે આ? એટલે કે ભેળસેળ વાળું જીરું પકડાવી દેવાનું. મેં કહું આ કેવું બીજેપી વાળી સ્કીમ? એટલે મને કે અહીંયા એટલું બધું ચાલે છે કે ભાઈ એના કારણે અમે વેપારીઓ ત્રાસી ગયા છે. 2-3 વેપારીઓ તો એ લોકો ધંધો પડતો મૂકી દીધો કે આના કારણે, કારણ કે તમે એવું કહેવા માંગો, એવું કહેતા હતા કે ભેળસેળ એટલે બી. હા, એટલે એને હું તો તમને જીરું પકડાવવાનું, જ્યાં સુધી મારી પાસે માહિતી, એના માટેના સ્પેશિયલ નકલી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. એને કેરેવેન સીડ કહેવાય છે. એ કેરેવેન સીડ ઇમ્પોર્ટ થાય અને ઇમ્પોર્ટ થયેલાની વિગતો પણ આપણે થોડી સર્ચ કરો તો મળી જાય કે કોણ કોણ કરી રહ્યા છે. આટલે સુધી સુનિયોજિત થઈ રહ્યું છે, તેમ છતાં સરકાર આ બાબતે જરાય કાને ધ્યાન રાખે નહીં. અને એ વારંવાર પકડાતું હોય, આમાં કોની મિલી ભગત છે એ જ ખબર નથી પડતી. આ કયા બિલાડા અને કયા ઉંદેડાઓ આને આ કામ કરી રહ્યા છે. નકલીની વાત તો આપણે વર્ષોથી જાણતા, પણ આ જે મસાલામાં ભરભાવની વાત કરવામાં આવે, એ જીરું હોય, વરિયાળી હોય,
એ 150 રૂપિયાનો કલર, તમે સમજો થોડા કલરના રિસર્ચમાં મને એ પણ ખબર પડી કે કેટલા રૂપિયાનો કલર મળે છે, કેટલા રૂપિયાની વરિયાળી જોઈએ, શું જોઈએ. 150 રૂપિયાના કલરમાં રોનકભાઈ 100 કિલો વરિયાળી તમે બિંદાસ બનાવી શકો છો. તમે વિચાર કરો, જે અત્યારે 4000 રૂપિયા જીરું વેચાઈ રહ્યું છે એ જ પેલો વ્યક્તિ 1000 રૂપિયા બનાવે, ત્યાંનો વેપારી એને મેચ જ ન કરી શકે. તમે કહો 2000માં જોઈએ છે, 2000માં તમને આપી દે જીરું, એટલે ત્યાંના વેપારીને તો તકલીફ પડી જ છે. પણ જે ખરેખર ગુજરાતની જનતાને જે તકલીફ પડી છે, અને જે બેન કહેતા હતા એક્સપોર્ટ, એ ગુજરાતનું જીરું 80થી વધુ દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે, અને આપણને શું ખાવાનું? તો આ પ્રકારનું જે કેમિકલ મિલાયેલું હોય, જે સિમેન્ટ મિલાયેલું હોય, જે ભૂકો મિલાયેલું હોય, એ બધું ખાવાનું. અને જ્યારે પકડાઈ જાઓ એટલે ત્યારે આ પ્રકારની વાતો કરવાની કે અમે કામ કરીએ છીએ અને સેમ્પલ લઈએ છીએ. બીજું એક પણ ચમરબંધી કે એક પણ વ્યક્તિને અમે ગોડાઉનો પકડાયા, ફેક્ટરીઓ પકડાઈ, 1 2 નહીં 3 3 4 4 ફેક્ટરીઓ પકડાઈ છે, અને તેમ છતાં સરકાર એક પણ પ્રકારની કામગીરી ન કરે. આ ખરેખર એકદમ ગંભીર બાબત છે. સરકારને સમજવાની જરૂર છે કે લોકોને જીવ સાથે ચેડા કરવાનું બંધ કરે. આપણે દૂધ, દહીં, ઘી બધું જોયું, પણ મસાલામાં પણ આ પ્રકારની વાત આવતી હોય, અને એ ઊંઝા જેવા એપીએમસી જે ખરેખર આખા ગુજરાતમાં પ્રખ્યાત કહી શકાય એવી એમાં કામગીરી કરીને ઊંઝાના અધિકારીઓને હું તો કહેવા માગું છું કે તમે ખરેખર કામગીરી કરવી હોય તો એક દાખલારૂપ કામગીરી કરો. તમારા વેપારીઓને ત્યાં તકલીફ પડી છે, ગુજરાતના નાગરિકોને તકલીફ પડી છે, અને પછી આંખે પાટે બાંધા રાખવાથી કશું થશે જ નહીં. આ બિલાડી ઉંદરડાની કામગીરી બંધ કરવી પડશે, અને ખરેખર પકડવું પડશે કે કયા લોકો આની પાછળ છે. 1 2 ની આ સંપૂર્ણપણે હું કહું છું સિન્ડિકેટ ચાલી રહી છે. આ સિન્ડિકેટને આપણે આને તોડવી પડશે, તો જ આપણે સારું જીરું, જે તમે કહેતા હતા કે સુગંધીદાર આપણે જીરું મળતું રહેશે. બાકી આ પ્રકારની કામગીરીમાં લોકોના જીવતી જતા રહેશે, અને આપણે ખાવામાં એ લાકડાનો ભૂકો જ આપણા હાથમાં આવશે. એ હકીકત છે કે ખેડૂત શુદ્ધ જીરું, શુદ્ધ મરચું, શુદ્ધ હળદર, તમામ ખેત ઉત્પાદનો શુદ્ધ લઈને પહોંચે છે. એ જાણી જોઈને કાંકરા નથી મિલાવતો, કાંકરા વીણીને પાક લઈને જાય છે. એ ડોખળો વીણી વરિયાળી લઈને જાય છે કે જેના કારણે પ્રોપર ભાવ આવે, ક્વોલિટી પ્રોડક્ટ આવે. ચણામાંથી કાંકરા વીણી અને ચણા વેચવા જાય છે. મગફળી ખરાબ હોય તો સાઈડ ઉપર કરી સારી મગફળી લઈને જાય છે. એપીએમસીના વેપારી પણ શાકથી વેપાર કરે છે, કારણ કે ઊંઝામાં શાકનું બધું મહત્ત્વ છે. શાક એટલે પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા દાવ પર ન લગાવે. પણ ત્યારબાદ ખેલ થાય છે, અને ખેલ માત્ર જીરું, મરચું, વરિયાળી પૂરતો નથી. ખેલ અનેક ફૂડ પ્રોડક્ટોને લઈને થાય છે, અને આ બધું રોકવાની જવાબદારી મારી તમારી નથી. નાગરિકો કોઈ જાગૃતતાની બધી ડંફાસ બહુ વાર્તાઓ થઈ ગઈ. સરકારની જવાબદારી છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની, કે એક દાણો 1-2% પણ નહીં શુદ્ધ બજારમાં વેચાવો જોઈએ. સિસ્ટમ ગોઠવી છે ને સરકારે, અને એટલે જ કહું છું નારણભાઈ એમનેમ સવાલ નથી ઉઠાવ્યા. અને મને લાગ્યું કે નારણભાઈના જ્યારે સવાલ ઉઠ્યા છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર સાથે વાત કરવી જોઈએ. મેં હિરેન રાજગુરુ મારફતે કમિશનર જે ફૂડ એન્ડ ડ્રગના છે તેમની સાથે વાત કરી છે, એ પણ જોઈ લઈએ. કોશિયા સાહેબ સરકારના પૂર્વ મંત્રી, સહકારી આગેવાન, એપીએમસી સાથે વર્ષો સુધી જોડાયેલા NL પટેલે સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે મિલાવટખોરો એટલે બેફામ બન્યા છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય કે પછી એપીએમસીના ઇન્સ્પેક્ટરો હોય, એમની આ બધા સાથે મિલીભગત છે, અને મિલીભગતના કારણે જ જીરું, વરિયાળી હોય કે અન્ય પ્રોડક્ટની મિલાવટ એ બેફામ, બેલગામ થતી રહી છે. આંગળી તમારા વિભાગ અને વિભાગના અધિકારીઓ પર ઉઠે છે. આજે જે અધિકારીઓ ઉપરની આંગળીની વાત કરું તો આજે ઊંઝાની અંદર કે મહેસાણા જિલ્લામાં કોઈ એક અધિકારી કાયમી રીતે ત્યાં હોતો નથી. દર 3 થી 5 વર્ષે પછી ફૂડ સેફ્ટી ઓફિસર હોય, સિનિયર ફૂડ ઓફિસર હોય કે ડી હોય, એમની બદલી કરવામાં આવે છે, જિલ્લા ફેર કરવામાં આવે છે. આમ એકને એક અધિકારી કોઈને છાવરતા હોય કે પ્રોટેક્ટ કરતા હોય તો એ પણ શક્ય નથી. પણ આ એક ફૂડ સેફ્ટીની કામગીરી એક સતત ચાલતી પ્રક્રિયા છે, અને એટલું જ નહીં, ઘણા ખરા જે ભેળસેળવાળા પકડાતા હોય છે એની સામે જો એ સબસ્ટાન્ડર્ડ કે ફૂડ હોય કે મિસબ્રાન્ડ હોય તો એમાં એડ્યુકેશન થતું હોય છે, અને જો અનસેફ ડિક્લેર થાય તો એમાં કોર્ટની રાહે JMFC કોર્ટમાં કેસ પણ મૂકવામાં આવતા હોય છે. કોશિયા સાહેબ, નારણભાઈ એક અદ્ભુત વાત કહી છે કે ક્યારે તમારો વિભાગ આ મિલાવટખોરોને સખત સજા અપાવવામાં સફળ થયો નથી. કેસ જ એ રીતે બનાવવામાં આવે કે સખત સજા ના થાય. એટલું જ નહીં, એમને તો એ પણ કહ્યું કે આટલું બધું સીલ કરીએ છીએ તો એ ક્યારે નષ્ટ કરાતું હોય એવું પણ જોવા મળ્યું નથી. એનો મતલબ એ થયો ને દાળમાં કંઈક કાળું તો છે. ગયા વર્ષની વાત કરું તો લગભગ અમે 46,000થી પણ વધારે સેમ્પલો લઈને ટેસ્ટિંગ કરેલા હતા. એમાં એન્ફોર્સમેન્ટ નમૂના હતા, સર્વિસના નમૂના હતા, જે પૈકી લગભગ 910 નમૂનાઓ ફેલ થયેલા હતા,
આ ફેલ થયેલા નમૂના હતા એની અંદર 64 કિસ્સા હતા જે અનસેફ હતા. તો આ અનસેફ નમૂનાની સામે કોર્ટમાં કેસ કરવામાં આવે છે અને જે બાકીના કિસ્સા જે હતા 800 જેટલા એ મિસબ્રાન્ડ અથવા સબસ્ટાન્ડ હતા એમાં અમે એજ્યુકેશનના કેસ કરેલા હતા. તો ગયા વર્ષે જે જજમેન્ટ આવ્યા તેમાં લગભગ આ જે સબસ્ટાન્ડર્ડ ભેળસેળવાળા કિસ્સા હતા એમાં લગભગ 4.5 કરોડનો દંડ ફટકારવામાં આવેલો છે. પ્લસ જે લોકો અનસેફ ફૂડ હતા એમાં ફોજદારી કેસ થયેલા છે. એ કેસ જે ચાલે છે એની અંદર લગભગ 28 લાખનો દંડ અને જેલની સજા પણ ફટકારવામાં આવેલી છે. આમ ઊંઝાની વાત કરું તો ઊંઝામાં છેલ્લા 5 વર્ષની અંદર આવા જે અનસેફ ફૂડ છે એના લગભગ 12 કિસ્સા જુદી જુદી કોર્ટ કેસમાં દાખલ કરવામાં ઊંઝાની કોર્ટમાં દાખલ કરવામાં આવેલા છે. એમાંથી 11 કેસ અત્યારે હજુ જજમેન્ટ માટે પેન્ડિંગ છે અથવા તો ચાલી રહ્યા છે. એક કિસ્સાની અંદર એક આરોપીને શંકાનો આરોપીને છોડવામાં આપેલો છે જેની સામે રાજ્ય સરકારે અપીલ પણ કરેલી છે. અને અમને એ પણ જાણવા મળ્યું છે કે આ જે કંઈ વસ્તુ બનતી હોય છે તો મોટાભાગની આ જે ભેળસેળવાળી જે વસ્તુ એડલ્ટરન્ટ જે તૈયાર કરે છે તો એ મોટાભાગે પર પ્રાંતમાં જતું હોય છે. તો આમ છતાં એ ગુજરાતનું નામ ખરાબ ન થાય એના માટે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ આવા લોકોને પણ પકડતું હોય છે. અથવા તો જે અમને કોઈ ટિપ્સ ઓફ મળે અથવા તો આ ખેતરોમાં કોઈ અંતરિયાળું કામ કરતા હોય ત્યાં રાત્રે પણ જઈને ઇવન વેસ્ટ પલટો કરીને ઘણી વખત તમારા ઓફિસરો ડ્રાઈવર અને ક્લીનર બનીને પણ આવા લોકોને પકડતા હોય છે અને કાર્યવાહી કરતા હોય છે. કોશિયા સાહેબ, કોઈ વાર તમારો વિભાગ કોઈ કેસ કરતું હશે, પણ અનેક વાર અમારા ધ્યાનમાં આવ્યું છે કે પોલીસ રેડ કરે અને પોલીસ રેડ કરે એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગવાળા કે આરોગ્યના વિભાગવાળા દોડતા થાય. હવે મારે એટલું જ સમજવું છે, જાહેરમાં આટલા મોટા કારખાના ફૂડ પ્રોડક્ટના જે મિલાવટી ઉત્પાદનો કરે તો તમારા વિભાગના અધિકારીઓના ધ્યાનમાં કેમ ના આવે? જિલ્લા તાલુકામાં તમારા વિભાગનું નેટવર્ક તો હશે ને, એમના ધ્યાનમાં કેમ નથી આવતું? પોલીસ છાપેમારી કરે પછી જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેમ દોડતું થાય? કેમ પહેલેથી નહીં? આજે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટની વાત કરું તો એમાં અત્યારે નવા એક્ટમાં એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નીચે એક ગ્રેડેડ પેનલ્ટી કરવામાં આવેલી છે. જે ભેળસેળથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તો એની અંદર એડ્યુકેશન કરવામાં આવે છે અને જે ભેળસેળથી સ્વાસ્થ્યને નુકસાન થાય અને અનસેફ ફૂડ બનાવે એવા કિસ્સાઓમાં જ કોર્ટ કેસ કરવામાં આવે છે. તો આજે ગુજરાતની વાત કરું તો એડલ્ટ્રેશનનો રેટ લગભગ 5-7% ડિટેક્ટ આપણી ટીમ કરે છે રાજ્યની અંદર. અને અનસેફ ફૂડની વાત કરું કે જે ભેળસેળથી સ્વાસ્થ્યને નુકસાન થાય તો એવા કિસ્સાઓ લગભગ 0.3 થી 0.2% જેટલા જ મળી આવે છે અને બધા સામે કોર્ટમાં કેસ કરવામાં આવે છે. એમાં કન્વિક્શન થતું હોય છે મોટાભાગના કિસ્સામાં અને જ્યાં કોઈ છૂટતા હોય ત્યાં એની સામે અમે લોકો અપીલ પણ કરતા હોઈએ છીએ. અને એક આ ફૂડ સેફ્ટીની એક સતત ચાલતી પ્રક્રિયા છે. આજે હું તમને સિમ્પલ સમજાવું તો દૂધની અંદર કોઈ પાણી નાખે અને બંને એડિબલ વસ્તુ છે તો એમાં ભેળસેળ છે ચોક્કસ, શુદ્ધ દૂધ નથી. પણ અત્યારના કાયદા પ્રમાણે અત્યારના નિયમ મુજબ એની સામે એડ્યુકેશન જ કરવામાં આવે છે જેમાં 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. જ્યારે કોઈ વસ્તુ કે વેપારી એ જ દૂધને યુરિયામાંથી બનાવે તો એ અનસેફ ડિક્લેર થતું હોય છે. ને એમાં અનસેફની ટકાવારી મેં કીધું અગાઉ કીધું એમ 0.2 થી 0.3% જ છે. અને એની અંદર પણ ડિપાર્ટમેન્ટ કોઈને બક્ષતું નથી, છોડતું નથી. 100% કિસ્સાની અંદર અનસેફમાં અમે ક્રિમિનલ કેસ દાખલ કરીએ છીએ અને કોર્ટો એને ક્રિમિનલ રાહ ચલાવતી હોય છે. કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છાપેમારી કરે છે એ હકીકત છે કે એમના પહેલાં પોલીસવાળા પણ કરી આવે છે અને પોલીસ પ્રોટેક્શન આપવા તૈયાર પણ હોય છે. પણ તમે જે કેસ રજીસ્ટર્ડ કરો છો એનો પરિણામ શું આવે છે? અને એને લઈને જ NL પટેલે સવાલ ઉઠાવ્યા છે. હું ફરીથી કહું છું, NL પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે. જીરું, ઈસબગુલ, વરિયાળી સહિતના ખાદ્ય પદાર્થો અને તેના માર્કેટની જબરજસ્ત જાણકારી રાખે છે. અને એનાથી પણ વિશેષ આપણે તમામ એ તો જાણીએ છીએ ને કે શુદ્ધ હાલ જાજુ કશું મળતું નથી. અને આ મિલાવટ બોલી મારી ભાષા પણ અશુદ્ધ થઈ ગઈ. હવે હું પણ થાક્યો અને હવે ફરીથી હાથ જોડીને આ વિભાગને વિનંતી કરું છું જો એ ત્રેવડ નથી આ પકડવાની ને આ રોકવાની તો ઘેર બેસો ભાઈ, ઘેર બેસો. અમારો કર પણ ભરવાનો, ટેક્સ પણ ભરવાનો, એમાંથી તમારો વિભાગ પણ ચાલે, એમના પગાર પણ ભરાય. અને જો અમને આવું જ મિલાવટવાળું ખાવાનું હોય ને, માફ કરજો સાહેબ, માફ કરજો, બહુ થયું, હદ થઈ. બધું મિલાવટી. દવાઓ પણ કેવી આવે છે ને એ પણ આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં જ આવે છે. આપણે જાણીએ છીએ. આટલામાં સમજી લેજો.